આજનો દિવસ બહુ ભારે છે। રાજુભાઈને દાખલ કર્યા છે અને ડાખરાભાઈનું માથું કસરે છે। જય સ્વામિનારાયણ મંદિરે ગયા અને ગાડીઓ તો બહુ જાજી પડી છે અને જેને કથા સાંભળી બધા દંડવટ કરે છે અને ઘરે આવીને પાછું ભગવાનને પગે લાગીને મહારાજને પગે લાગીને મારો ભાઈ મારી હારે છે। આજે પાછા બે હારે પગે લાગીને ભાઈ કે મારે તને ભેટવું છે। મેં કીધું પગલે મેરે કો રૂલાએગા ક્યાં? ચાલો મહારાજ મારી સાથે। દાદા અને બાના બેને આશીર્વાદ લીધા। આકાશભાઈ કે હું મારા શોરૂમે જાઉં। મેં કીધું હું મારા શોરૂમે જાઉં વરાછા। અને વરાછા શોરૂમ પર પહોંચ્યો અને ત્યાં ભગવાનને પગે લાગ્યો અને કસ્ટમર વાટે હતા અને મીટિંગ કરીને હું મારી બીજી ઓફિસે કામ હતું ત્યાં જવા નીકળી ગયો। અને ઓફિસે જઈને જોયું કે કેવા કેવા કામ બાકી છે અને કેટલું કામ બાકી છે અને કઈ આગળની લાઈન આપણે જે લાઈન આપી દીધી। અને પછી દવાખાને આંટો માર્યો। દવાખાને જોયું ત્યાં તો રાજુભાઈ આઈસ્ક્રીમની ડબ્બી ઉલાડે છે અને આ ભાઈ જો કેવું કરે છે જો અને પછી નાથી કામ પતાવી મહારાજના વાઘા લેવાના હતા। આમાં કેવો કલર મહારાજને સારો લાગે એ મને કોમેન્ટ કરજો, કયું સારું લાગે। અને ઘરે આવીને જોયું આ સ્ટેન્ડ કેના છે તો એ આ ઝાડવાના સ્ટેન્ડ છે। અને ઘરે જમીને હું પાછો દવાખાને આવ્યો ત્યાં તો બધા અહીંયા ચાકાચીકી બોલતા હતા। મને પરાણે બે હાથ દીધો, દર્દી એવો તો આરામ કરે છે, દર્દી કે હવે ઘરે રજા આપે તો સારું। ત્યાં રાજુભાઈનું ફેમિલી આવ્યું અને ખબર અંતર પૂછે છે। એમ બધા બેઠા છીએ અને ત્યાં જો ડાખરાભાઈ એનું માથું કસરે છે અને આ એની બાજુમાં બેઠો છે ભાઈ જો એનો ચહેરો જો ત્યાં ભાઈની ખબર અંતર આપણે પૂછી લીધી। ત્યાં તો ભત્રીજો મોજમાં આવી ગયો અને બોલો ઘનશ્યામ મહારાજની જય। હજી માથું કસરે છે। ત્યાં ડૉક્ટર આવ્યા ત્યાં મને એમ લાગ્યું હું બીપી મપાઈ લઉં। ડૉક્ટર કે તમને કાંઈ વાંધો નથી તમે રહેવા દો। ત્યાં દોસ્તારો બધા જો મોજમાં છે અત્યારે અને ચર્ચા પે ચર્ચા કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ।